જય જવાન જય કિસાન. આજથી ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયા સહાય માટે ફોર્મ ભરવાના ચાલુ. જાણો શું છે પ્રક્રિયા ટ્રેક્ટર સહાય યોજના. ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતોની આવકને બમણી કરવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર સબસિડી સહાય યોજના શરૂ કરી છે. આ યોજના 100% રાજ્ય સરકાર દ્વારા નાણાકીય રીતે સમર્થિત છે, જે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે આકર્ષક સબસિડી પૂરી પાડે છે. આ બ્લોગ પોસ્ટમાં આપણે આ યોજનાની સંપૂર્ણ વિગતો જાણીશું: ઉદ્દેશ, પાત્રતા, સહાયની રકમ, અરજી પ્રક્રિયા અને વધુ. જો તમે ગુજરાતના ખેડૂત છો, તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ આધુનિક ટ્રેક્ટરના ઉપયોગથી કૃષિ ઉત્પાદન વધે અને ખેડૂતોની આવક બમણી થાય. ટ્રેક્ટરની ખરીદી પર 25% સુધીની સબસિડી આપીને ખેડૂતોના આર્થિક બોજને ઘટાડવો. ગુજરાતને કૃષિમાં અગ્રેસર રાજ્ય બનાવવા માટે નવીનતા અને સાધનોનો પ્રસાર કરવો. ટ્રેક્ટર સહાય યોજના માટે પાત્રતા ધોરણ: અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, ખેતીના કાર્યોમાં સંલગ્ન હોવું જોઈએ અને ખેતીની આવકના પુરાવા રજૂ કરવા જોઈએ. ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ. મહિલા, SC/ST ખેડૂતોને વધારાનું પ્રાધાન્ય. ટ્રેક્ટરની ક્ષમતા 20 PTOHP સુધીની હોવી જોઈએ. કેટલીક યોજનાઓમાં 40 થી 60 PTOHP પણ સમાવિષ્ટ. જે ખેડૂતોએ અગાઉ આ યોજનાનો લાભ લીધો હોય તેઓ અયોગ્ય. ટ્રેક્ટર સહાય યોજના માટે સહાયની રકમ યોજના હેઠળ ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા નિશ્ચિત રકમ, જે વધુ ઓછી હોય તે મળશે અને નાના હાંસિયામાં મહિલા, SC/ST ખેડૂતો માટે 25% અથવા 45,000 રૂપિયા, જે ઓછી હોય. સામાન્ય અને અન્ય ખેડૂતો માટે 25% અથવા 60,000 રૂપિયા, જે ઓછી હોય. ટ્રેક્ટરની ક્ષમતા મુખ્યત્વે 20 PTOHP સુધીના ટ્રેક્ટર પર લાગુ, કેટલીક શરતોમાં 40 થી 60 PTOHP પણ. ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ. ખેતીની જમીનના 7-12 અથવા 8 દસ્તાવેજ. બેંક ખાતાની પાસબુક અને ચેકબુક. આવકના પુરાવા જો જરૂરી હોય. SC/ST મહિલા પ્રમાણપત્ર જો લાગુ પડે. ટ્રેક્ટર ખરીદીનું કોટેશન અથવા ઇન્વોઇસ અરજી પછી. ઓનલાઈન અરજી ક્યાં કરવી? આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ખેડૂત નં 4 વેબસાઇટ www.ikhedut.gujarat.gov.in તેના પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2025થી 26 માટે ઓનલાઈન અરજી ફોર્મ રીઓપન કરવામાં આવેલ છે. અરજી કરવાનો સમયગાળો 15 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025. અરજી મંજૂર થયા તારીખથી 30 દિવસની અંદર ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે. યોજના પસંદ કરો. યોજના મેનુમાં જઈને બાગાયતી યોજના પસંદ કરો. ત્યારબાદ નંબર 17 પર ટ્રેક્ટર 20 PTOHP સુધી પસંદ કરો. વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો. ફોર્મ તપાસીને સબમિટ કરો. અરજી નંબર મળશે, જેનાથી સ્ટેટસ ચેક કરી શકાય. 2025 માટે તારીખો પોર્ટલ પર તપાસો. ગ્રામ પંચાયત અથવા ઘરે બેઠા પણ અરજી કરી શકાય. ટ્રેક્ટર સહાય યોજના ગુજરાતના ખેડૂતો માટે એક વરદાન છે, જે તેમને આધુનિક કૃષિ તરફ આગળ ખેડૂત પોર્ટલ પર અરજી કરો અને આ યોજનાનો વધારે છે. જો તમે પાત્ર છો, તો તાત્કાલિક લાભ લો. વધુ માહિતી માટે www.ikhedut.gujarat.gov.in અથવા કૃષિ વિભાગ હેલ્પલાઇન 1800 233 1040 પર કોલ કરો.